જેલ હવાલે કરી એના તાબામાં લઈ અને એને ભાજપના ખેસ પહેરાવી દે, જેવી રીતે રાજુ કરપડા. તો હું એમ કઉ છું, ક્ષત્રિયનો દીકરો જ ન કહેવાય, જે ખેડૂતોનો લાભ લઈ ખેડૂતોના ખંભે બંદૂક ફોડીને પોતે અત્યારે અધિપતિ બનીને બેહી ગયો છે ખેસ પહેરીને. એને શરમ આવી જોઈએ, એને ધાવણ લીધું, ધાવણ. મિત્રો, રાજપૂતોનો ઉજળો ઇતિહાસ છે એ ગામની અંદર. એ ખેડૂતો તમને કહો કેટલા હેરાન છે, તમે વિચાર કરો. આ લોકો કેટલી તાનાશાહી ઉપર ઉતરી ગયા છે. કપડા ફાડી નાખવાના, ઢળસડવાના અને જેલમાં પૂરી દેવાના, પૂરતા પાછા એને ધમકી મારવાની. એલા હું સંવિધાન કે આ બંધારણ છે એ તમારા બાપ દાદાની જાગીરો છે. અને આટલા બધા પોલીસ અધિકારીઓ શું કામ એટલું બધું તમને કહું એના પ્રેશરમાં આવીને એટલા બધા ડરે છે? અને વર્ધી શું કામ પહેરી છે તમે એ નથી ખબર પડતી. પ્રજાના કલ્યાણ માટે પહેરી છે કે આ રાજનેતાઓના તમે ગોલાપા કરવા માટે પહેરી છે? થોડી ઘણી શરમ હોય તો આ ખેડૂતોના હિતનું જોવો. એના બાપ દાદાની જાગીર છે, એને બિચારા એ વેચી નથી. ખોદી ખાવાનું, છોકરાઓના પેટ ભરવા આજ સુધી સદીઓથી પેઢીઓથી જમીનો હાંચવી રાખી છે. જમીનોમાં તમે કંપનીના દલાલ બનીને એક પૈસા માટે તમે કંપનીને તમે વેચી દો. મન ફાવે એવી તમે દાદાગીરી કરો, મન ફાવે એવા મારો ખેડૂતોને, મન ફાવે એવા ઢસડો, અને મન ફાવે ત્યારે જેલમાં પૂરી દો, મન ફાવે ત્યારે તમે જીસીબી અંદર ખાલી દો અને ખાડા ગોળીને તમે એની અંદર થાંભલા ઉભા કરી દો. આ લોકશાહી છે. અને સુરતની અંદર નકલી અધિકારીઓ આવીને ડિમોલેશન કરી ગયા તો આ જળકઢી નાવને કોઈને ખબર નથી રહી. અને એના ભક્તો પાછા બાગેશ્વરની જય, બાગેશ્વરની જય, બાગેશ્વરની જય કરવામાં રહ્યા. ત્યાં અહીંયા એના ડોહા આવીને તળિયા ઝાટક કરીને વી. હવે છે ને સમય આવી ગયો છે ખેડૂતોની વારે ચડવાનો. એટલે હવે ટૂંક સમયની અંદર એલાન થશે. ટૂંક સમયની અંદર ખેડૂતોની વારે જવાનું છે. અને દરેક ખેડૂતોએ કોઈ પાર્ટીના પાગ્યા બની નહીં, ખેડૂતનો આગેવાન બની, ખેડૂતનો મસીહા બની, ખેડૂતની પડકે ઉભો રહીને એના ખંભેથી ખંભો મિલાવી ખેડૂતને મદદ કરવાની છે, નગર આપણે મરી જઈશું. મિત્રો, સુરેન્દ્રનગરમાં જે રીતે પોલીસ અત્યાચાર થયું, જે રીતે વિડીયો વાયરલ થયા, જે રીતે પોલીસના મદદથી ખેડૂતોને તેમની જમીન ઉપરથી હાંકી કાઢવામાં આવ્યા, અદાણીનો વીજ વાયર ત્યાં નાખાઈ રહ્યો છે એટલા માટે. ત્યારે હવે ધીમે ધીમે ક્ષત્રિયો આગેવાનોમાં તો રોષ વધી રહ્યું છે, પણ ખેડૂત આગેવાનો છે તેમનામાં પણ આંગે રોષ વધી રહ્યું છે. સીધી રીતે પોલીસને તો ચીમકી અપાઈ રહી છે, પણ સરકારને પણ ચીમકી અપાઈ રહી છે કે જો ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દેશે તો તમે ખાશો શું. એ સિવાય પોલીસ પ્રશાસનને અત્યાચાર ન કરવાની અપીલ કરાઈ રહી છે. બંધ મુઠ્ઠીમાં ચીમકી પણ અપાઈ રહી છે અને ખેડૂતોની વારે આવવાની વાત થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ દસુબા ગોહિલ, જે ક્ષત્રિય આગેવાન પણ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે અને ખેડૂત આગેવાન પણ છે. તેઓ અંગે સુગર્ભિત ચીમકી સરકારને આપી રહ્યા છે. મિત્રો, આ લોકો કેટલા હોશિયારના દીકરા છે. ભાજપના મળતિયાઓ, ભાજપના નેતાઓ. એક પોલીસ કર્મી સામાન્ય ગુનો કરે અથવા તો મોટો ગુનો કરે તો એમની ઉપર એક્શન લેવાય, એમની ઉપર સસ્પેન્શન ઓર્ડર નીકળે, એના ઉપર સસ્પેન્ડ કરી દેવામાં આવે. કારણ કે મીડિયાઓનું એની ઉપર પૂરું ભારણ હોય, પ્રજાનું, જનતાનું એની ઉપર પૂરું ભારણ હોય. અને આ નેતા હરામીના પેટના ગમે એટલું ગુનાહિત પ્રવૃત્તિ કરે કે ગુના કરે કે ગમે એવી ભૂલું કરે. નીટનું પેપરમાં 30 લાખ યુવાઓના ભવિષ્યની અંદર પાણી ફેરવનારા ભાજપ સરકાર અને એના શિક્ષણ મંત્રી આજ સુધી એની ઉપર કોઈ એક્શન લેવાની નથી. કેટલા શિક્ષણ મંત્રી આવી અને ગયા, કારણ એ ભાજપનો નેતા છે એટલે એની ઉપર કાંઈ લેવાય નહીં. હર્ષભાઈ સંઘવી ખોટે ખોટા ફાંકા ઠોકે, હાવ લેવા દેવા વગરના
માયકનું ભૂંગળું આવી જાય એટલે એને કંટ્રોલ રહેતો નથી. અને સુરતની અંદર નકલી અધિકારીઓ આવીને ડિમોલેશન કરી ગયા તો આ જળકઢી નાવને કોઈને ખબર નથી રહી. અને એના ભક્તો પાછા બાગેશ્વરની જય કરવામાં રહ્યા. ત્યાં અહીંયા એના ડોહા આવીને તળિયા ઝાટક કરીને વી ગયા. આ શું તમે એવું માનો છો આ લોકોને ખબર ન હોય? અને કોઈ એવી હિંમત કરે આ સરકારની અંદર? કોઈ પણની સરકાર હોય એક સામાન્ય ગુનો કરે હે તો એની ઉપર કેટલા કડક એક્શન લેવામાં આવે છે. અમારે આઈઓસી ની સામે એક નાનો એવો કર્મચારી છે, બિચારો નાનો એવો માણસ છે. હવે એ તમને કહું, એને પીવાનું બંધાણ છે ભાવનગર આઈઓસી ની સામે, પીવાનું એને હેબિટ છે. હવે એને લાવીને એની હાટું પીવા માટે રાખ્યું હોય છે. તો એક પોલીસ કર્મચારી આવીને 25,000 નો તોડ કરીને લઈને વી ગયા. બોલો, 1 લાખ રૂપિયા કીધા હતા, એમાં 25,000 રૂપિયા નો તોડ કર્યો. હવે આ ગરીબ માણસને બિચારો કેમ ઈ વ્યાજવા લાવીને એને રાતે ને રાતે પૈસા આપ્યા? હવે તમે વિચાર કરો કે આ લોકો જો એટલો ભ્રષ્ટાચાર કરતા હોય, એટલું તમને કહું, એની ઉપર કોઈ જાતના એક્શનો ન લેવાતા હોય, અને કોઈ જાતનો ભાજપનો નેતા કોઈ પણ જાતનું કોઈ પણ ભૂલ કરે એટલે મારા બટા એવા એક કાંડ ઉભા કરે ને, કાં તો મુસલમાનને મરાઈ નાખે, કાં હિન્દુના છોકરાને મરાઈ નાખે. એટલે પબ્લિક બધું ન્યા, અને આ ભાજપના જેટલા ભક્તો છે કે નહીં, એ આખું તમને કહો સોશિયલ મીડિયા ગજવી નાખે હિન્દુ મુસ્લિમના નામે અને ધર્મના નામે. એટલે મેન મુદ્દો છે એ તમારે બધાને ભૂલાઈ જાય. એવી જ રીતે સુરેન્દ્રનગરની અંદર આ ખેડૂતોને, જેણે મહારાણા પ્રતાપના યુદ્ધની અંદર મહત્વની ભૂમિકા ભજવેલી, મહારાણા પ્રતાપને બચાવવા માટે, આ સુરેન્દ્રનગરનું કોટ ગામ, મિત્રો રાજપૂતોનો ઉજળો ઇતિહાસ છે એ ગામની અંદર. એ ખેડૂતો તમને કહો કેટલા હેરાન છે, તમે વિચાર કરો. આ લોકો કેટલી તાનાશાહી ઉપર ઉતરી ગયા છે. કપડા ફાડી નાખવાના, ઢળસડવાના અને જેલમાં પૂરી દેવાના, પૂરતા પાછા એને ધમકી મારવાની. એલા હું સંવિધાન કે આ બંધારણ છે એ તમારા બાપ દાદાની જાગીરો છે હે ને? આટલા બધા પોલીસ અધિકારીઓ શું કામ એટલું બધું તમને કહું એના પ્રેશરમાં આવીને એટલા બધા ડરે છે? અને વર્ધી શું કામ પહેરી છે તમે એ નથી ખબર પડતી. પ્રજાના કલ્યાણ માટે પહેરી છે કે આ રાજનેતાઓના તમે ગોલાપા કરવા માટે પહેરી છે? ખરેખર ઉતારી દેવાય, લજવાય નહીં. ગમે તે હોય, કોઈ પણ સમાજનો હોય, ખેડૂત છે એ જગતનો તાત છે. જેદી રૂઠી ગયો અને જો ખેતી બંધ થઈ ગઈ ને, આ દેશની અંદર, આ દેશને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. એની ઉપર તમે માછલા ધોવો છો આ ખેડૂતો ઉપર અને હેરાન કરો છો. ખોટે ખોટા હિન્દુવાદ, ધર્મવાદ અને જાતિવાદ ફેલાવી તમે અરાજકતાને આરે ભારતને લાવીને મૂકી દીધું છે. એટલે આ બધું બંધ કરો. જળકઢીના પેટનાવ, કાંઈક માણસના પેટના થાવ. થોડી ઘણી શરમ હોય તો આ ખેડૂતોના હિતનું જોવો. એના બાપ દાદાની જાગીર છે, એને બિચારા એ વેચી નથી, ખોદી ખાવાના, છોકરાઓના પેટ ભરવા આજ સુધી સદીઓથી ને પેઢીઓથી જમીનો હાંચવી રાખી છે. એની જમીનોમાં તમે કંપનીના દલાલ બનીને એક પૈસા માટે તમે કંપનીને એ તમે વેચી દો. મન ફાવે એવી તમે દાદાગીરી કરો, મન ફાવે એવા મારો ખેડૂતોને, મન ફાવે એવા ઢસડો, અને મન ફાવે ત્યારે જેલમાં પૂરી દો, અને મન ફાવે ત્યારે તમે જીસીબી અંદર ઘાલી દો અને ખાડા ગોળીને તમે એની અંદર થાંભલા ઉભા કરી દો. આ હું આ લોકશાહી છે? લોકશાહીનું તમે હનન કર્યું, લોકશાહીની હત્યા કરી, લોકશાહીની ઉપર બળાત્કાર કર્યો છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ 1800 પાદર આપતા પહેલા ત્યારે એનું એક સૂત્ર હતું કે મારી પ્રજાનું કલ્યાણ થાજો. તમે આ કલ્યાણની માટે તમે તો પથારી ફેરવી નાખી. જળકઢીના પેટના કંઈક માણસના પેટના થાવ, માણસના પેટના થાવ. મિત્રો વિડીયો શેર કરજો. હવે છે ને સમય આવી ગયો છે ખેડૂતોની વારે ચડવાનો. એટલે હવે ટૂંક સમયની અંદર એલાન થશે, ટૂંક સમયની અંદર ખેડૂતોની વારે જવાનું છે. અને દરેક ખેડૂતોએ કોઈ પાર્ટીના પાગ્યા બની નહીં, ખેડૂતનો આગેવાન બની, ખેડૂતનો મસીહા બની, ખેડૂતની પડખે ઉભો રહીને એના ખંભેથી ખંભો મિલાવી ખેડૂતને મદદ કરવાની છે, નકર આપણે મરી જઈશું. મિત્રો આ લોકો હાવી થઈ ગયા છે. આ લોકોને કોઈ જાતનો ડર નથી, કારણ કે ન્યાયાલય ખુદ એની નીચે છે. તો વિચાર કરો, માણસનું છેલ્લું પગથિયું ન્યાયાલય હોય
અને તમારી વાત પહોંચાડવા માટેનો ઉત્તમમાં ઉત્તમ માધ્યમ હોય ને તો એ મીડિયા હોય. મીડિયા છે એ એક પવિત્ર સ્તંભ છે. 4 સ્તંભનો એક એમાંનો એક આ સ્તંભ છે. અને જો એ સ્તંભ દલાલ બની જાય ને ત્યારે માની લેવું કે તમારા માટે પ્રજા હાવ નિરાધાર થઈ ગઈ છે. તમારો અવાજ બનીને ઊભું થાય એવું આ દુનિયામાં કોઈ નથી ને આ લોકોએ કોઈને રહેવા નથી દેવા. જે પણ બોલે એની ઉપર ખોટા કેસો કરે, એના ઘર ઉપર બુલડોઝરો ફેરવે અને એને જેલ હવાલે કરે. જેલ હવાલે કરી એના તાબામાં લઈ અને એને ભાજપના ખેસ પહેરાવી દે, જેવી રીતે રાજુ કરપડા. તો હું એમ કહું છું, ક્ષત્રિયનો દીકરો જ ન કહેવાય જે ખેડૂતોનો લાભ લઈ ખેડૂતોના ખંભે બંદૂક ફોડીને પોતે અત્યારે અધિપતિ બનીને બેહી ગયો છે ખેસ પહેરીને. એને શરમ આવી જોઈએ. એને ધાવણ લઈ જવું, ધાવણ. શરમ જેવી જાત હોય ને તો આ ક્ષત્રિયનો દીકરો ક્યારેય આવું કરે જ નહીં. મિત્રો શેર કરજો. બળતરા બોલાવે છે અત્યારે, ઉતાવળ છે એટલે એટલું ઘણું, પણ આ વિડીયોને દરેક ખેડૂતોના ઘર સુધી પહોંચાડજો. દસુભા આવે છે તમારી વારે. જય માતાજી, જય અન્નદાતા, જય જય ગરીબી ગુજરાત. જે રીતે હવે આ ખેડૂતોના સમર્થનમાં ધીરે ધીરે તમામ વર્ગ આવી રહ્યા છે. તેમને ખબર છે આજે કોંઢ ગામનો વારો છે, પહેલા કચ્છનો વારો હતો, પછી મોરબી, હવે ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં લગભગ 26 જિલ્લાઓમાં આ સ્થિતિ થવાની છે. ત્યારે ખેડૂતો હવે એક થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં વિશાળ આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. ત્યારે અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.